કંકને માર્યો, કંકનો વધ કરી દીધો, વિદ્યુત રૂપે વધ કરી દીધો. એટલે આ બધી પૌરાણિક સ્ટોરી હોય ને કોઈના કોઈ રૂપમાં કન્ટિન્યુ ચાલતી હોય છે. એના રૂપ બદલાય ને દેશકાલ પ્રમાણે, પણ ત્યારે બી કૈલાસ ઉપર કંકી એમ કીધું કે ભાઈ આ તો પર્વત છે ને, પર્વત છે, પર્વત ઉપર કોઈ એક વ્યક્તિનો અધિકાર ના હોય. એક વ્યક્તિનો અધિકાર સૌનો હક છે એના ઉપર. આવી વાત કરે છે. સાધારણો એમ શૈલેન્દ્ર યથા તવ તથા મમ. આ જેમ તારો એમ મારો બી ખરો ને, તારો એકલાનો નહીં. આ પર્વત તો સૌનો છે, આના ઉપર બધા આવી શકે. તો વિદ્યુત રૂપે કહ્યું કે નહીં નહીં, તારો હક નહીં આ. આમ કહીને એમને માર્યો, એનો વધ થયો. કંધર એમનો ભાઈ, કંધર ભાઈ છે. એને સાંભળ્યું, એને ક્રોધ આવ્યો. એને નક્કી કરી લીધું કે મારે બદલો લેવો છે, વિદ્યુત રૂપની સાથે હું લડીશ. એટલે લડવા માટે ગયો. વિદ્યુત રૂપ અને આ બેની સાથે ભયંકર યુદ્ધ થયું. યસ્માત જ્યેષ્ઠો મમ ભ્રાતા વિશ્રબ્ધો ઘાતિતસ્ત્વયા તસ્માત મદ સંસક્તમ નૈષ્યમ સાધનમ. 18મા શ્લોકમાં બીજા અધ્યાયમાં કીધું કે તે મારા ભાઈને માર્યો, હું તને મારીશ. 23મા શ્લોકમાં એમને બતાવ્યું. ગરુડ અને શક્રનું જેમ યુદ્ધ થાય ને એવું યુદ્ધ થયું. યુદ્ધનું વર્ણન કરતા ઉપમા આપે છે. લડતા 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 અસ્ત્રથી યુદ્ધ થયું ને અસ્ત્રો જ્યારે પૂરા થઈ ગયા પછી બાહુ યુદ્ધ શરૂ થયું. અસ્ત્રોનો જે હશે એમની પાસે કોટો પૂરો થઈ ગયો પછી બાહુ યુદ્ધ ઉપર આવી ગયા. બાહુ યુદ્ધ કર્યું. હસ્તપાદ કરે રાશુ શિરસાચ વિયોજિત. પછી લડતા લડતા એમનો વધ થયો. કિંચિત સંજાત સંત્રાસા પ્રાણભાર્યા ભવામી. તે હવે પેલો વિદ્યુતરૂપ ભણાયો પછી એમની પત્ની હતી, એમની સાથે કંદરના લગ્ન થયા. કંદરસ્ય ચ સા વેશ્મ પ્રાપ્ય ચ્છા રૂપ ધારિણી મેનકા તનયા શુભ્રુ સૌપર્ણમ રૂપ માદદે. બહુ જ આશ્ચર્યકારક બધી કથાઓ. તો મદનિકા એ મેનકાની દીકરી એ પક્ષી રૂપ ધારણ કરી અને કંદરની સાથે એમના લગ્ન થયા છે. તસ્યામ સ જનયા માસ તાર્ક્ષીમ નામ સુતામ તદા. એમને ત્યાં એક દીકરી થઈ, એમનું નામ તાર્ક્ષી. જરિતારી પ્રભૃતયો તસ્યા નામ તદા ચક્રે તાર્ક્ષીમિતિ વિહંગમઃ. એમનું નામ તાર્ક્ષી રહ્યું. આ બાજુ મંદપાલના 4 દીકરા હતા, જરિતારી વગેરે. એમાં એક દ્રોણ નામનો દીકરો હતો, સૌથી નાનો દીકરો વેદ વેદાંગ પારગ દ્રોણ હતો. અને દ્રોણ ના આ તાર્ક્ષીની સાથે લગ્ન થાય. કસ્યચિત તત્કાલસ્ય તાર્ક્ષી ગર્ભમવાપહ. દ્રોણ પક્ષી ને પેલા 4 પક્ષીની વાત કરી માર્કંડેય મુનિએ, જેમની પાસે જૈમિની મુનિને જ્ઞાન લેવા જવાનું કહ્યું. એ 4 પક્ષી જે હતા એ આ દ્રોણના દીકરા હતા. દ્રોણ અને તાર્ક્ષીના પુત્ર છે. આવી બધી આંટી ઘૂંટી વાળી કહાની છે ને. બહુ જ ક્યાંથી ક્યાં જતું હોય ને. આમાં કોણ કયા રૂપમાંથી ક્યાંથી ક્યાં આવ્યું હોય કંઈ કહી શકાય નહીં. ભાગવતજીમાં જેમ ભરત રાજા પાછા મૃગ બની જાય, સુદર્શન વિદ્યાધર એ સર્પ બની જાય, પછી બીજા કોણ હતા, પેલો ગજેન્દ્ર બન્યા, ઇન્દ્રદ્યુમ્ન રાજા એ ગજેન્દ્ર બની ગયા, હુહુ હતો એ મગર બન્યો. શ્રીમદ ભાગવતમાં બી કેટલી બધી કથા એવી છે કે જેમાં અલગ અલગ ગંધર્વ હોય કે એ અલગ અલગ રૂપે પછી જન્મે છે. એટલે 84 લાખ યોનિઓમાં ઘણો બધો પ્રવાહ એમાં ફરતા ફરતા પછી જીવ મનુષ્ય યોનિમાં આવતો હોય છે. આપણે બી ફર્યા હશું કઈ ખબર નહીં ક્યાં ક્યાં ગયા હશું. આ માર્કંડેય પુરાણ વાંચીએ તો દ્રોણના બી ક્યાંક સગા હોય નક્કી ન, નિશ્ચિત નથી, આપણે ખબર નથી ને, ખબર નથી. નહીતર આપણા જન્મ બધા પૂર્વજન્મ યાદ હોય તો આપણને આશ્ચર્ય થાય કે આવામાંથી આવ્યા છે આપણે. શરીર અલગ અલગ. આપણે આજ જન્મની અંદર જોવો ને આપણા કેટલા બધા આકાર બદલાઈ જાય છે. બચપણમાં કેવો આકાર હતો, જુવાનીમાં કેવો આકાર થઈ જાય, વૃદ્ધાવસ્થામાં કેવો આકાર થઈ જાય.
તો આકાર બદલાય છે. આ એક જ જન્મમાં આકારો બદલાય તો બીજા બીજા જન્મ થાય તો આકાર બદલાય જ ને. તો તાર્ક્ષી અને દ્રોણ એમને ત્યાં 4 પુત્રો થાય છે. આ દ્રોણ બી વેદ વેદાંગ પારક પાછે, ઓછું તો કોઈ હોય જ નહીં. તેષામ જગન્યો ધર્માત્મા વેદ વેદાંગ પારક ઉપયમે સતામ તાર્ક્ષીમ કંદરાનુમતે શુભામ. એમને આ દ્રોણ અને તાર્ક્ષી એ પક્ષી રૂપમાં છે, પક્ષી રૂપમાં છે. તાર્ક્ષીને ગર્ભાવસ્થા રહે, એમના ઉદરમાં બચ્ચા છે. એવી વખતે મહાભારતનું યુદ્ધ ચાલતું હતું. મહાભારતનું યુદ્ધનો પ્રસંગ ચાલતો હતો. તો ફરતા ફરતા આ તાર્ક્ષી હતી એ યુદ્ધના મેદાનમાં પહોંચી ગઈ. ત્યાં એમણે ઘણા બધા રાજાઓના યુદ્ધ જોયા. યુદ્ધનું બી વર્ણન કરતા એવું કીધું કે યથા દેવાસુરમ રણમ. મહાભારતનું યુદ્ધ કેવું હતું? ભયંકર. દેવો અને દાનવો લડે ને જે ભયાનકતા હોય એવું ભયંકર યુદ્ધ. એ પ્રસંગે મહાભારતના યુદ્ધમાં આ તાર્ક્ષી પક્ષી, આપણે તો ટીટોડી તરીકે એને ઓળખીએ છીએ ને, ટીટોડીના બચ્ચા ત્યાં એવું એ રીતે પ્રસિદ્ધ છે. એની કથા કહે છે કે ભગદત્ત અને કિરીટી અર્જુન, ભગદત્ત અને અર્જુનનું યુદ્ધ એણે જોયું. તત્રા પશ્યત તદા યુદ્ધમ ભગદત્ત કિરીટીનો નિરંતરમ શરૈરાસિદ આકાશ શલભૈરિવ. આકાશની અંદર જેમ આગિયા, પેલા પીળા પતંગિયા હોય ને ચમકતા ચમકતા, એ જેમ આમાં ફરતા હોય ને અને જેવું દ્રશ્ય લાગે એ રીતે અર્જુન અને ભગદત્તના બાણોની વૃષ્ટિ થતી હતી. હવે આપણને અત્યારે તો એ કેવું ભયંકર યુદ્ધ હતું ને કેટલું તીવ્રતાથી ત્વરાથી થતું હતું એની ખબર ના પડે, એટલે કવિઓ એક ઉપમા આપી હતી. ઉપમા આપે, પ્રકૃતિમાંથી શોધે અને પ્રકૃતિમાંથી શોધી અને ઉપમા આપે. એટલે ભૂતકાળની ઘટના અને વર્તમાનની પ્રકૃતિની સ્થિતિ એને જોઈને આપણે માનસિક રીતે એ યુદ્ધની કંઈક કલ્પના કરી શકીએ, ત્યાં પહોંચી શકીએ. એટલે આકાશ શલભઈ રહ્યો, આકાશની અંદર પેલા પતંગિયા આગિયા, એની સ્પીડ ઘણી બધી હોય, આમ તેમ ફરતા હોય, એટલી તીવ્રતાથી ત્વરાથી યુદ્ધ ચાલતું હતું. ભગદત્તનો વધ થયો. એ બાણ વરસતા હતા, એમાંથી એક બાણ, અર્જુનનું બાણ, એ આ તાર્ક્ષીને વાગ્યો. એનો કોઠો ભેદાઈ ગયો. ભિન્ને કોષ્ઠે શશાંકાભમ ભૂમવંડ ચતુષ્ટયમ. એનો કુખ વિંધાતા, કોઠો ભેદાતા, એના પેટમાંથી 4 ઈંડા અને અંડ ચતુષ્ટયમ, 4 ઈંડા જમીન ઉપર પડ્યા. આપણે ત્યાં એવી સ્થિતિ છે. પેલી પક્ષીની તો તાર્ક્ષીનું તો મૃત્યુ થઈ જાય છે. તત્પાત સમકાલમ ચ સુપ્રતિકાત ગજોત્તમાત પપાત માતી ઘંટા બાણ સચ્છન્ન બંધના. એવી વખતે પેલી તાર્ક્ષીના પ્રાણ જતા રહ્યા. ઈંડા પડ્યા જમીન ઉપર અને એના ઉપર એક હાથીના ગળામાંથી ઘંટા પડી, ઘંટ પડ્યો અને ઈંડા ઉપર લાગી ગયો, પડી ગયો. આવી સ્ટોરી આપણે સાંભળે ને, લોકવાર્તામાં સાંભળે. એ ગજનું નામ આપ્યું સુપ્રતિકાત. સુપ્રતિક નામનો હાથી હતો. કે પેલા બચ્ચા પડ્યા ને તો એવી વખતે બી એ ફૂટ્યા નહીં, મર્યા નહીં. સુભાષિત છે, અરક્ષિતમ તિષ્ઠતિ દિષ્ટ રક્ષિતમ સુરક્ષિતમ દૈવ હતમ વિનશ્યતિ જીવત્યનાથોપી વને વિસર્જિતા કૃત પ્રયત્નોપી ગૃહે ન જીવતી. અરક્ષિત હોય, અરક્ષિત હોય, કોઈ રક્ષા કરનાર ના હોય, પણ ભાગ્ય પ્રારબ્ધ હોય ને તો મનુષ્ય ગમે તેવી પરિસ્થિતિમાં બચી જાય છે. અને ભાગ્ય ના હોય, પ્રારબ્ધ ના હોય, સુરક્ષિત ગમે એટલી સુરક્ષા કરે તો બી ના બચે. એનું આ ઉદાહરણ દ્રષ્ટાંત છે ને. ઉપબ્રહ્મણ, ઉપબ્રહ્મણ કે ને, પુરાણ ઉપબ્રહ્મણ કરે. સમમ સમંતાત પ્રાપ્તાતુ નિર્ભિન્ન ધરણી તલા છાદયંતી ખમંડાની નિસ્થિતા નિશિતો પિશિતો પરી હતે તસ્મિન નૃપતો ભગદત્તે નરેશ્વરે બહુન્યાન બુદ્ધિદ્ધમ કુરુ પાંડવ સૈન્યો.
ઘણા બધા દિવસો સુધી યુદ્ધ થયું. ભગદત્તનું તો મૃત્યુ થયું, અનેક સમય સુધી યુદ્ધ ચાલ્યું છે. એ યુદ્ધની અંદર પાંડવોનો વિજય થયો. યુધિષ્ઠિરને શોક થયો. યુધિષ્ઠિર મહારાજ ખૂબ શોકમાં હતા. ભીષ્મ પિતામહ પાસે ગયા. એમની પાસે ઘણા બધા ધર્મ પૂછ્યા છે. મહાભારતમાં એનું વિસ્તારથી વર્ણન છે ને, શાંતિ પર્વ, અનુશાસનિક પર્વ વગેરેમાં. એ બધા ધર્મો ભીષ્મ પિતામહે યુધિષ્ઠિરને સમજાવ્યા. આ બાજુ એક ઋષિ, શમીક નામના ઋષિ, શમીકો નામ સંયમી, ત્યાં ફરતા ફરતા પોતાના શિષ્યો સાથે આવ્યા અને ત્યાં શબ્દ સાંભળ્યા એમણે, ચીચી કુચી. ચીચી કુચી તી વાસતામ, ચી 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 એવો અવાજ આ શમીક મુનિએ સાંભળ્યો. શિષ્યોને કહ્યું કે જુઓ તો અહીંયા શું છે. બાળકો અને વિદ્યાર્થીઓને કહ્યું છે તો ઘંટાની નીચેથી પેલા બચ્ચાઓ નીકળે છે. સમ્યક યુક્તમ દ્વિજાગ્રેણ શુક્રેણ ઉશનસા સ્વયં પલાયન પરમ દૃષ્ટવા દૈત્ય સૈન્યમ સુરાર્દિતમ ન ગંતવ્યમ નિવર્તદ્વમ કસ્માદ વ્રજત કાતરા ઉત્સૃજ્ય શૌર્ય હસસી કોગતા ન મરિષ્યત. શમીક ઋષિએ આ પક્ષીઓના બચ્ચાને જોયા અને પછી પોતાના વિદ્યાર્થીઓને શુક્ર નીતિની કેટલીક વાત કરી. કોગતા ન મરિષ્યત, ક્યાં જશો અને મર્યા વગર રહી શકશો. યદી ભાગ્ય હોય તો મનુષ્ય ગમે તે પરિસ્થિતિમાં જીવી જાય છે અને ભાગ્ય ના હોય તો નથી જીવી શકતો. એકે મ્રિયંતે સ્વગૃહે પલાયંતો પરે જનાહ, કેટલાક ઘરમાં મરી જાય, કેટલાક યુદ્ધમાંથી ભાગી જાય તો બી બચી શકતા નથી, કેટલાક ખાતા પીતા ગુજરી જાય છે. ભુંજતો અન્નમ તથૈવ આપા, ખાતા પીતા અને ખાતા પીતા માણસો મરી જાય છે. પિબંતો નિધનમ ગતા, આપણને ના થાય કે હમણાં ચાલતા ચાલતા ફરતા હતા અને રહ્યા નહીં. તો મૃત્યુ ગમે ત્યાં આવી શકે છે. અન્ય તપસ્યભિરતા નીતા પ્રેત નૃપાનુગે યોગાભ્યાસે રતાશ્ચાન્ય નૈવ પ્રાપુર અમૃત્યતા. ઘણા બધા જ યોગનો અભ્યાસ કરનારા, તપ કરનારા બી મૃત્યુથી પર નથી થઈ શકતા, મૃત્યુથી બચી શકતા નથી. આવું શુક્રાચાર્ય કહે છે ને, શુક્રાચાર્યની નીતિ કહે છે. એક વાત કરી કે ઇન્દ્રએ એક વખત સમ્રાસુર ઉપર વજ્ર ફેંક્યું હતું, પણ સમ્રાસુર નહીં મર્યો. આગળ વાત આવી હતી ને, કુલિશા યુદ્ધ, મહાભારત વજ્ર છે. એ વજ્ર આમ તો સફળ જ થાય, પણ ક્યારેક સફળ ના બી થાય. તો આ સમ્રાસુર ઉપર વજ્ર ફેંક્યું, એ મર્યો નતો. એ જ વજ્રથી ઘણા બધા દાનવો દૈત્યો મરી બી ગયા છે, એવું છે. એટલે તમે કંઈ ત્રાસ નહીં કરશો, આવું શુક્રાચાર્યજીએ પોતાના શિષ્યોને કહ્યું હતું. શમીક મુનિએ પોતાના શિષ્યોને કહ્યું. આ શમીક મુનિની સ્ટોરી બી ભાગવત સાથે બી થોડી જોડાયેલી છે ને. શ્રીમદ ભાગવતમાં બી જે ગળા ઋષિના ગળામાં સાપ ના કે શમીક ઋષિ, એની કથા અહીંયા બી છે ને, શમીક ઋષિની. હવે બીજા પુરાણો આપણે જ્યારે વાંચશું ત્યારે શમીક ઋષિની કથા ત્યાં બી આવશે, અલગ અલગ પુરાણોમાં બી હોઈ શકશે. તો શ્રીમદ ભાગવતનું ઉપબ્રહ્મણ બી ને શમીક ઋષિની કથાનું ઉપબ્રહ્મણ બી આપણે બધા પુરાણોને ભેગા કરીને કરી શકીએ છીએ, એમની બી કથા. પેલા પક્ષીના જે ઈંડા પડ્યા હતા ને, એ જમીન ઉપર પડ્યા ત્યારે એ જમીન ઉપર માંસ અને રુધિર એની શૈયા હતી પહોંચી, એટલે એ મર્યા નતા. ઋષિ બાળકોને કીધું કે આ બચ્ચાઓને તમે આપણા આશ્રમની અંદર લઈ જાઓ અને ત્યાં રાખો, કોઈનાથી ત્રાસ ના થાય એનો ખ્યાલ રાખજો, પણ અતિ પેલું ભય ન રાખતા અને વધારે ડરતા બી નહીં, કારણ કે બધાના રક્ષક છે તો પરમાત્મા છે ને, ભગવાન છે, હરિરક્ષક છે, એ રક્ષા કરશે. અહન્ય હનિ વિપ્રેન્દ્ર સતેશા મુનિ સત્તમા ચકારાહાર પયસ તથા ગુપ્ત્યા ચ પોષણમ માસ માત્રેણ જગમુસ્તે બાનો સંદન વર્તમાની. ઋષિએ એ બચ્ચાઓને મોટા કર્યા ને, 1 મહિનો થયો એટલે આકાશમાં એ
ઉડતા થઈ ગયા. કૌતૂહલ વિલોલાક્ષે દૃષ્ટવા મુનિ કુમારકે દૃષ્ટવા મહિંસ નગરામ સાંભો નિધિ સરિદ્વરામ રથચક્ર પ્રમાણામ તે પુનરાશ્રમ માગતા. આ પક્ષીઓ એ આકાશની અંદર ફરે, આખી પૃથ્વીની પરિક્રમા કરે ને પાછા ઋષિના આશ્રમમાં આવી જાય છે. ઋષેહે શ્રમક્લાંતા અંતરાત્માનો મહાત્માનો વિયોનિજા જ્ઞાનંચ પ્રકટીભૂતમ તત્ર તેષામ પ્રભાવતઃ. આ ચારે જે પક્ષીઓ હતા એમને આશ્રમની અંદર રહેતા રહેતા જ્ઞાન પ્રગટ થયું. ઋષિની અનુકંપા એના ઉપર ઉતરી. કૃત્વા પ્રદક્ષિણમ સર્વે ચરણવ અભ્યવાદયન ઉચુશ્ચ મરણાદ ઘોરાન મોક્ષિતાસ્મ ત્વયા મુને. તમે અમારી રક્ષા કરી, મૃત્યુના મુખમાંથી અમને બચાવ્યા, આમ ઉપકાર માની અને ઋષિને પ્રણામ કર્યા. આવાસ ભક્ષ્ય પયસામ ત્વમનું દાતા પિતા ગુરુ ગર્ભસ્થાનામ મૃતા માતા પિત્રા નૈવાપી પાલિતા. અમે તો બાળક હતા, કોઈ રક્ષક નહોતું, તમે અમારી રક્ષા કરી છે. કદા મેં સહજા કાંતિ પાંસુના નાશ મેષ્યતિ એશામ પક્ષા નિલોત્થેન મત સમીપ વિચારિણામ ઇતિ ચિંતયતા તાતા ભવતા પ્રતિપાલિતા તેસા પ્રથમ પ્રવૃદ્ધાસ્મ પ્રબુદ્ધા કરવામ કિમ. શમીક ઋષિને પક્ષીના બચ્ચા ઉપર ખૂબ જ અનુગ્રહ હતો. એ રમતા હોય, ખેલતા હોય, ધૂળમાં આરોડતા હોય, પછી વિચાર કરે કે આ ક્યારે મોટા થશે, ક્યારે આકાશમાં ઉડશે. આવું બધું વાત્સલ્ય પક્ષીઓની ઉપર પણ એમને રહેતું હતું. તમે અમને આ રીતે મોટા કર્યા છે, હવે અમે શું કરીએ? આ શમીક ઋષિનો પુત્ર શૃંગી ઋષિ છે, એનો ઉલ્લેખ અહીંયા કરે છે ભાગવતજીમાં. ઋષિપુત્ર એવું ઋષિ બાલક નામ. તો સંસ્કાર વાળી વાણી પક્ષીઓની બી હતી. તો ઋષિ બોલવા લાગ્યા કે કૌતૂહલ પરો ભૂત્વા રોમાંચ પટ સમૃત ઉવાચ તત્વતો મૃત પ્રવૃત્તિ કારણમ ગિરા. એમણે પેલા પક્ષીઓને પૂછ્યું કે તમને આ મનુષ્યની વાણી, સંસ્કારવાળી વાણી આટલી બધી છે, તો એનું કારણ શું છે? કોઈકના શાપથી આપ પક્ષી રૂપે પ્રગટ થયા હોય એવું લાગે છે. એટલે પક્ષીઓએ પોતાના જન્મની વાત કરી. કથા આગળ ચાલે. તમે આવી વાણી બોલો છો કોણ તમે? બધું કોઈ માણસ સારું બોલતો હોય તો આપણે વંદન કરવાનું મન થાય ને. તો આ પક્ષીઓ સંસ્કારવાળી ગીરા બોલે છે, વાણી બોલે છે. એટલે ઋષિને ખબર પડી ગઈ કે તમે સાધારણ પક્ષી તો નથી. સાધારણ પક્ષી જે પેલું 84 યોનીમાં ફરતા ફરતા આવતા હોય ને, એ એક સામાન્ય પ્રવાહ હોય. એ સામાન્ય પ્રવાહમાં કેટલાક વિશેષ બી ચાલતા હોય, વિશેષ બી ચાલતા હોય કે આ પક્ષી તો છો પણ કંઈક વિશેષતા છે તમારામાં. કે વિપુલ સ્વાન ઇતિ ખ્યાત પ્રાગાસીન મુનિ સત્તમા તસ્ય પુત્ર દ્વયમ જગ્ને સુકૃષ તુંબુરુસ્તતા. વિપુલ સ્વાન નામના મુનિ હતા, એમના બે પુત્ર સુકૃષ અને તુંબુરુ. સુકૃષ અને તુંબુરુ છે. આ સુકૃષસ્ય વયમ પુત્રા, અમે એ સુકૃષના દીકરા છીએ. ચત્વાર સંયતાત્મના તસ્ય હર્ષેર વિનયાચાર ભક્તિ નમ્રા સદૈવ. અમે તો બહુ જ વિનયવાલા, બહુ જ આચરણમાં રહેનારા, તપશ્ચર્યા કરનારા, ઇન્દ્રિયોનો જય કરનારા. યથાભિમતમસ્માભિ તદા તસ્યોપપાદિતમ સમિત પુષ્પાદિકમ સર્વમ યચ્ચૈવા વ્યવહારિકમ. અમે બહુ સેવા કરેલી, ખૂબ સેવા કરી. ઋષિ મુનિને જે જોઈએ એ સમિત, ચરુ, પુષ્પ, કુશ આ બધું લઈ આવતા હતા. આજગામ મહાવર્ષમાં ભગ્ન પક્ષો જરાન્વિત આતામ્ર નેત્ર શસ્ત્રાત્મા પક્ષી ભૂતવા સુરેશ્વર. એક વખત પાછા ઇન્દ્ર અમારી પાસે આવ્યા. સુરેશ્વર ઇન્દ્ર આવે છે અને પક્ષીના રૂપમાં આવ્યા. સત્ય શૌચ ક્ષમાચારમ અતિવોદાર માનસમ જિજ્ઞાસુસ્તમ ઋષિ શ્રેષ્ઠમ અસ્મચ્છાપ ભવાય ચ. સુરેશ્વર ઇન્દ્ર એ પક્ષીના રૂપમાં આવ્યા અને સુકૃષ ઋષિ પાસે ની પરીક્ષા કરવા માટે આવ્યા. એમણે કીધું કે દ્વિજેન્દ્ર મામ ક્ષુધાવિષ્ટમ પરિત્રાતુમિ હારસી. પક્ષી રૂપે ઇન્દ્રએ ઋષિ સુકૃષને કહ્યું કે મને ભૂખ લાગી છે. વિંધ્યસ શિખરે તિષ્ઠન પત્રી પત્રે રીતેન વે પતિતોસ્મિ મહાભાગ શ્વસને નાતિરમસા.
વિંધ્યાચલ પર્વતમાં રહું છું અને અતિ પ્રચંડ પવન ત્યાં પડ્યો છું, ભૂખ લાગી છે, તમે વ્યવસ્થા કરી આપો. આવી વાતચીત થઈ. તો ઋષિ ને પેલા પક્ષી રૂપે ઇન્દ્ર મહારાજને પૂછ્યું કે હું તો મનુષ્યનું માંસ ખાઉં છું, મનુષ્ય માંસ ભોજી છું. મનુષ્યનું માંસ તો ક્યાંથી મળે? કો માનુષસ્ય પિષિતમ કો વયશ્ચરમમ તવ સર્વતા દુષ્ટ ભાવાનામ પ્રથમો નોપપદ્યતે. તો આવી પરીક્ષા કરી. આ જે ઋષિ હતા ને એમણે એમના દીકરાઓને કીધું કે મારે શરણમાં પક્ષી આવ્યું છે, એમને મનુષ્ય માંસ ખાવું છે. પરીક્ષા કરવા માટે આવે છે ઇન્દ્ર. તમે આપો. શું કહે છે? તમે માંસ આપો. સુકૃષ પોતાના પુત્રોને કહે છે અને આને જીજીવિષા, જીજીવિષા. મનુષ્યને સૌથી વાલું પોતાનું જીવન હોય છે. ભાગવતજીમાં યયાતિરાજાની કથા આવે, એને ગઢપણ આવી ગયો, તો એને છોકરાઓને કીધું તમે આ લઈ લો અને મને જવાની તમારે આપી દો. અહીંયા બી આવી કથા આવી કે ઇન્દ્ર મહારાજ પરીક્ષા કરવા આવ્યા, મનુષ્ય માંસ માંગે, તો સુકૃષે પોતાના દીકરાઓને કીધું કે તમે આપો, તમે આપી દો. તો ઓલા તો ધ્રુજવા માંડ્યા. તતો વયમ પ્રવ્યથિતા પ્રકંપોદ ભૂત સાધ્વસા કષ્ટમ કષ્ટમ ઇતિ પ્રોચ્ય નૈતત કર્મેતિ ચાબ્રુવન. ને ધ્રુજવા માંડ્યા અને કીધું કે બાપા આવું થોડું કરાય, કષ્ટમ કષ્ટમ. અને એને બોલ્યા નૈતત કર્મેતિ ચાબ્રુવન, આ બરાબર નહીં, આ બરાબર નહીં, નૈતત કર્મ ઇતિ અબ્રુવન, આવું કીધું. એટલે ઋષિએ શાપ આપ્યો ત્યાં. અને સુકૃષ્ણના જે પુત્રો છે 4 એ આ પક્ષી થયા છે. ઋષિ પોતાના પિતાના શાપથી પક્ષી થયા છે. તમે અમને માફ કરી દો. આવી ક્ષમા બી માંગી છે. તો એ ક્ષમા માંગ્યા પછી તમને જ્ઞાન રહેશે વગેરે એમને. યન્મયોક્તમ નતન મિથ્યા ભવિષ્યતિ કદાચન નમે વાગ અનૃતમ પ્રાહ યાવદ અદ્યતિ પુત્રકા. 75મા શ્લોકમાં 3જા અધ્યાયમાં કીધું કે હું તો ક્યારેય જૂઠું બોલ્યો નથી, એટલે જે બોલ્યો છું એ તો થશે, પરંતુ યસ્માચ યસ્માભિરહમ પ્રણિપત્ય પ્રસાદિતા તસ્માત તિર્યક્ત માપન્ના પરમ જ્ઞાનમ અવાપ્સ્યત. તમે મેં શાપ આપ્યો છે એટલે પક્ષી તો થવાના આવે, પરંતુ મને ક્ષમા માંગીને પ્રસન્ન કર્યો, રાજી કર્યો છે, એટલે તમને પરમ જ્ઞાન બી થશે. તો એક શાપ અને પાછો અનુગ્રહ આ બંને થયું છે. તો એ પક્ષીઓ અહીં 4 પક્ષીઓના રૂપમાં આવ્યા છે. ને માર્કંડેય મુનિને કહ્યું કે ત્યાં શમીક ઋષિને કે વયમ ઇત્થમ દ્વિજ શ્રેષ્ઠ ખગત્વમ સંપાગતા, અમે આ રીતે ખગ બન્યા છીએ. તો નાસ્ત્ય સૌ યહ સંસારે યો ન દિષ્ટે ન બાધ્યતે સર્વેશામેવ જંતુનામ દૈવાધીનમ હિ ચેષ્ટિતમ. આ સુભાષિત જેવો શ્લોક છે. આ સંસારની અંદર કોઈ એવો નથી જે પ્રારબ્ધથી પીડા ના ભોગવે. સર્વેશામેવ જંતુનામ દૈવાધીનમ હિ ચેષ્ટિતમ. બધા મનુષ્યની બધી જ ચેષ્ટા એ કંઈક ને કંઈક દૈવને આધીન છે, પ્રારબ્ધને આધીન છે, કર્મને આધીન છે. તો આપણે અહીં આવ્યા હશું એ બી કોઈ દૈવાધીનમ હિ ચેષ્ટિતમ હશે. શમીક ભગવાને આ વાત સાંભળી છે. સામાન્ય પક્ષીનો નહીં તે, આ સામાન્ય પક્ષી નહીં, અદ્ભુત છે. એટલે માર્કંડેય મુનિએ કહ્યું કે તમે આ પક્ષી પાસે જ્ઞાન લેવા જાજો. તો એ કયા પક્ષી 4 છે એની સ્ટોરી આ રીતે માર્કંડેય મુનિએ પોતાના શિષ્ય જૈમિની, વ્યાસ શિષ્ય જૈમિનીને કહ્યું છે. તમને જ્ઞાન આપશે. વિંધ્યાચલ પર્વતની અંદર રહે છે અને તપસ્વાધ્યાય નિરતા. એ પક્ષીઓ બી તપસ્વાધ્યાય નિરત છે, તપમાં અને સ્વાધ્યાયમાં પરાયણ છે. સમાધવ કૃત નિશ્ચય, એ પક્ષી સમાધિ લગાવે છે, સમાધિસ્થ થાય છે. આપણે ઘણા બધા ચિત્રો ઋષિમુનિઓના આશ્રમના જોયા હોય ને. એ ઋષિમુનિઓના આશ્રમની અંદર એવા બી ચિત્રો હોય કે જ્યાં સિંહ બી હોય, ગાય બી હોય, કૂતરું બી હોય, બિલાડી બી હોય, મૂષક બી હોય, પક્ષીઓ બી હોય. આ ચિત્રમાં છે ને, પણ ત્યાં તો સાક્ષાત ચરિત્રમાં બી હતું ને. અહીં તો માત્ર ચિત્રમાં હોય.
પણ ચરિત્રમાં બી હોય. ભગવાન કૃષ્ણની વેણુ વાગતી તો પક્ષીઓ બી પ્રાયો બતાંબ વિહગા મુનયો અનેસ્મે. આ પક્ષી નહીં, મુનિઓ છે. કોઈ કાળના ઋષિ મુનિઓ છે, પક્ષી બનીને આવ્યા. તો અનેક રૂપે જીવાત્મા પોતાની જીવન યાત્રા કરે છે. આચાર્ય ખગશ્રેષ્ઠ એની પાસે જશો તમને તો એ જ્ઞાન તમને આપશે. આવી બધી વાત કરે છે. સ્વસ્ત્યસ્તુ દ્વિજ શ્રેષ્ઠા જૈમિની મામ નિબોધત વ્યાસ શિષ્યમ અનુપ્રાપ્તમ ભવતામ દર્શન ઉત્સુકમ. તો જૈમિની મુનિ ત્યાં ગયા અને એમને પ્રણામ કર્યા. સપ્તાહ ખગત્વ મહાપન્ના સર્વથા દિષ્ટમેવ તદ. તમે પક્ષી બન્યા છો એ મને ખબર છે. આ રીતે પક્ષી બન્યા એની કથા બી એમણે કહી છે. તતસ્તે જૈમિનીમ સર્વે પાદ્યાર્ઘ્યાભ્યામ અપૂજયન અનામયન ચ પૃચ્છુ પ્રણિપત્ય મહામુનિમ. પક્ષીઓએ જૈમિની મુનિનું સ્વાગત કર્યું, સ્વાગત કરે છે. હવે એ તો અલૌકિક પક્ષી હશે એટલે સેવા બી કરી. તો પાદ્ય અર્ઘ્ય આચમન વગેરેથી પૂજન કર્યું ને પૂછે છે કે અદ્યના સફલમ જન્મ, વાતચીત કરતા. અને આપણા પુરાણો એવા છે કે પુરાણો વાંચતા વાંચતા આપણને વાતચીત કરવાની સ્ટાઇલ બી ખબર પડે. સંવાદની કલા, સંવાદની કલા બી અદ્ભુત હોય છે. કોઈ આપણે ત્યાં આવે તો એમનો સ્વાગત સત્કાર કેવી રીતે કરવું એ બી ખ્યાલ આવે. કોની સાથે વાતચીત કરવી હોય તો કઈ રીતે કરવી એનો બી ખ્યાલ આવે. ને મતંગ ગોસ્વામીજીનો વિષય એવો છે ને મેનેજમેન્ટમાં બી આપણા પુરાણો કઈ રીતે ઉપકારક બને છે. એ પીએચડી કરે છે તો એ વિષયમાં કરે છે. તો પક્ષીઓ બોલે છે બહુ જ નહીં વિવેક અને વિનયપૂર્ણ ભાષા. અદ્યના સફલમ જન્મ જીવિતમ ચ સજીવિતમ. આજે અમારો બહુ જન્મ સફળ થયો ને જીવન લાગે છે કે કાંઈ અમે જીવીએ છીએ, ધન્યતાનો અનુભવ થાય છે. યદ પશ્યામ સુરેર્વંદ્યમ તવ પાદાંબુજદ્વયમ. આપના ચરણ કમલનું દર્શન થયું એટલે જન્મ સફળ થયો. ઘણી વખત એવી ચેષ્ટાઓ ને મનુષ્યથી કે એનાથી કોક નારાજ થઈ જાય ને, માતા પિતા નારાજ થાય, ભાઈબંધુ નારાજ થાય અને હૃદય કોમલ હોય પછી એને નારાજ કર્યાનું દુઃખ રહે. જે નારાજ થઈ ગયા હોય ને એનું બી ઘણા સમય સુધી દુઃખ રહે કે મારાથી આવું થઈ ગયું, મારાથી આવું થઈ ગયું. તે આ પક્ષીઓ કે પિતૃકોપાગ્નિરુદ્ભૂતો યોનો દેહેશુ વર્તતે સોદ્ય શાંતિમ ગતો વિપ્ર યુષ્મત દર્શન વારિણા. પિતાજીએ ક્રોધ કર્યો હતો અને ક્રોધ તો એ સમયની અંદર થઈ ગયો, પરંતુ મનની અંદર એનો દાહ હતો. આપણને દીવામાં આંગળી લગાડીએ કે હાથ લગાડ્યો હોય તો બળે, દીવાની જ્યોત તો ત્યારે લાગે પણ બળતરા ઘણા સમય સુધી રહે ને. તો થઈ ગયો. પગની અંદર ખીલો વાગ્યો હોય તો એ વાગવાની ઘટના તો બની ગઈ 1 મિનિટ 2 મિનિટમાં, પણ એની વેદના, એની પીડા થોડાક દિવસો ચાલે ને. હનુમાન ચાલીસામાં એક પંક્તિ આવે ને, તુમરો ભજન રામ કો પાવે જન્મ જન્મ કો દુઃખ બિસરાવે. દુઃખ તો થોડાક સમય માટે હોય પણ દુઃખનું સ્મરણ જે હોય એનીથી દુઃખ થતું એ લાંબા સમય માટે હોય. દુઃખની ઘટના તો લિમિટેડ ટાઈમમાં હોય પરંતુ એની સ્મૃતિ એ ચિરકાલ લાંબા કાળ સુધી ચાલતી હોય. પણ આજે આપને જોયા શાંત થઈ ગયો. પિતાજીના કોપના અગ્નિથી જે દાહ મનમાં પેદા થયો હતો એ શાંત થઈ ગયો છે. યુષ્મત દર્શન વારીના. પાણી પાણી છાંટીએ કોઈને શીતળતા થાય ને એમ કેટલાક માણસોનું દર્શન શીતળતા આપે, વચન શીતળતા આપે, એટલે જે તે સમયે એમને રૂપક આપી દે. દર્શન વારીણા. કચિતે કુશલમ બ્રહ્મન આશ્રમે મૃગ પક્ષીશું. આપ વાંચ્યું હશે શ્રીમદ ભાગવતમાં ને, નંદ બાબા અને વસુદેવ મથુરામાં કંસના કારાગૃહમાં મળે છે. કુશલ સમાચાર પૂછે છે એકબીજાને અને વસુદેવ પેલા પૂછે છે. વસુદેવના ગામમાં આવ્યા ને નંદ બાબા, એટલે આપણા ગામમાં કોઈ આવ્યું હોય તો આપણે એને મળવા જવું જોઈએ. એટલે વસુદેવજી જાય છે નંદ બાબાનો જ્યાં ઉતારો છે ત્યાં, અને ત્યાં બી કુશલતાનો સંવાદ છે. આના જેવું જ છે. ગાયોના માટે કચ્ચિત પશવ્યમ વિરુજમ એ પ્રશ્નો પૂછ્યા. અહીં બી પૂછે છે
કચ્ચિતે કુશલમ બ્રહ્મન, બ્રહ્મન તમારા આશ્રમની અંદર મૃગ અને પક્ષીઓ કુશળ છે? સૌથી પહેલા કુશળ સમાચાર કોના પૂછ્યા? મૃગ પક્ષીના. મૃગ પક્ષીના પૂછ્યા છે. અમે બી પક્ષી બન્યા છીએ, તમારા આશ્રમમાં બી ઘણા બધા પક્ષીઓ છે, એ બધા તો કુશળ છે. પછી બીજા કુશળતા પૂછે છે, વૃક્ષની કુશળતા. વૃક્ષે શું કુશલમ? મૃગ પક્ષી શું કુશલમ? ત્રીજું પૂછ્યું લતા શું કુશલમ? ફૂલના સમાચાર પૂછ્યા, પુષ્પગુચ્છના સમાચાર પૂછ્યા, આ બધાના સમાચાર પૂછે છે. સાધારણ મનુષ્ય હોય તો શું સમાચાર પૂછે? અલગ પૂછે ને. રસ રુચિ કુશળ સમાચાર પૂછે તો ખબર પડી જાય ને કે આનો રસ રુચિનો વિષય ક્ષેત્ર કયો છે. ડોંગરી મહારાજજી કહેતા કે કોઈ કવિ કાશ્મીરમાં જાય તો ગુલાબના ફૂલ જોઈ ને તો એને કાવ્ય સ્ફુરે, અને બિઝનેસમેન કાશ્મીરમાં જાય અને ત્યાં જો ફૂલો જોવે ને તો એ કોઈ ફેક્ટરીનો વિચાર કરે કે આનાથી શું બને, આનાથી શું બને, એવું એ કહેતા. એટલે દ્રષ્ટિ જેવી સૃષ્ટિ હોય અને સૃષ્ટિ જેવી પોતાની જેવી માનસી સૃષ્ટિ હોય એવી વાણી બી નીકળતી હોય છે. તો આમની વાણી આવી છે. અથવા નૈતદુક્તમી સમ્યક અસ્માભિ રાદ્રતે ભવતા સંગમો યેષામ તેષામ અકુશલમ કુતઃ. આ વાત મોટી કરી છે. પક્ષીઓ કુશળતાના સમાચાર પૂછતા પૂછતા શું પૂછ્યું કે પેલા તો કુશળતા પૂછી લીધી અને પૂછ્યા પછી એવું કીધું કે આમ તો આ પૂછવાની જરૂર જ નથી. આપનો સંગમ જેને થયો હોય ને એને અકુશળતા હોય જ નહીં. તમને જોઈને માત્રથી અમને આનંદ થઈ ગયો છે તો તમારી સાથે જે રહેતા હોય એને અકુશળતા હોય નહીં. આવા કુશળતાના સમાચાર પૂછ્યા અને પછી જૈમિનીએ પોતાના પ્રશ્નો મૂક્યા કે મારા આ પ્રશ્નો છે માર્કંડેય મુનિને મેં પૂછ્યા હતા પણ એમણે તો તમારા ઉપર ઢોળી દીધું. આપણી ભાષામાં તો એમ કહે ને કે આમની પાસે મોકલ્યા. પણ સારું થયું, મને ભાગ્ય થયું કે મને આપના જેવા જ્ઞાની પક્ષીનો સંગ થયો. ઉપક્રમ છે ને ઘણા બધા આપણને પ્રશ્નોનું સમાધાન બી આ પુરાણોની અંદરથી મળતું હોય. એકબીજા પુરાણો જોડાયેલા હોય છે અને સ્વાધ્યાય કરતા કરતા પ્રાપ્ત થાય. આમ તો ઘણા બધા અધ્યાયો છે પણ એમાંથી જેટલું થાય એટલું આપણને શ્રવણ કરશું. 12:15 જેટલો સમય હતો તો ત્યારે પૂર્ણ કરીશું. ગોવર્ધનનાથ કી